વાળો કોને કહેવો અને જાડી બુદ્ધિ વાળો કોને કહેવો? તો કુશાગ્ર બુદ્ધિ એટલે શું? વોટ ઇઝ કુશાગ્ર બુદ્ધિ? શાર્પ ટર્મ ઇન્ટેલિજન્સ, જે ભગવાનની સમજણ છે કે જે આપણું કલ્યાણ કેમ થશે અને હાઉ વી વિલ કેન ગેટ સાલ્વેશન, લિબરેશન. તો ભગવાનને સમજવા, જે ભગવાનમાં જે ડિવાઇન બુદ્ધિ છે, દિવ્ય બુદ્ધિ, ડિવાઇન ઇન્ટેલિજન્સ, અને એ ડિવાઇન ઇન્ટેલિજન્સ છે ભગવાનને માર્ગે ચાલે. One who walk on the pathway of the God, that is called kusagr buddhi. Otherwise જાડી બુદ્ધિ. પછી તમારી ગમે એટલા ઇન્ટેલિજન્સ હોય, તમે કોઈ ડાક્ટર હોય, કોઈ એન્જિનિયર હોય, કોઈ ફલાનો હોય અને બાટું બોટી કરતા હોય પણ કલ્યાણને માર્ગે ન ચાલે તો they are all gone. અત્યારે સમાજમાં વેલ્યુ કઈ રીતે થાય? ભાઈ આ સાધુ એટલું ભણે, આ સાધુ એટલે ભણે, પણ એ જો કલ્યાણને માર્ગે ન ચાલે તો એની બુદ્ધિ ન ચાલે, એનું કાંઈ કામ નહીં. એટલે આ રીતે મહારાજે ટૂંકમાં કોણ બુદ્ધિવાળો કહેવો અને કોણ જાડી બુદ્ધિવાળો કહેવો અને કોણ શાર્પ બુદ્ધિવાળો કહેવો એ મહારાજે સમજે. અને તમે જો એમ કીધું કે તમારી શાર્પ બુદ્ધિ હોય, જાગૃત પેલા થઈ જાઓ તમે ભગવાનના માર્ગમાં, તો તમને શું થાય? તમને બ્રહ્મરૂપની પ્રાપ્તિ થાય. એ મહારાજે કીધું. બ્રહ્મરૂપની પ્રાપ્તિ એટલે આપણા આત્માને આપણે ઓળખીએ, એમને બ્રહ્મરૂપની પ્રાપ્તિ. અને આત્માને ઓળખી પછી પરબ્રહ્મને ભજવાના. રિકોગ્નાઇઝ ધી આત્મા સેલ્ફ એન્ડ ધેન વર્શિપ ધી પરબ્રહ્મ. ધેટ્સ વોટ મહારાજ સે. એટલે આ રીતે ટૂંકમાં મહારાજે સમજાવ્યું અને આપણે સાંભળ્યું. તો હવે આજે આપણે શું ઉજવી રહ્યા છીએ? ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા એટલે શું? તો કે તો વ્યાસ પૂર્ણિમા. વ્યાસ ભગવાનનું પૂજન છે. કે વ્યાસ ભગવાને કેટલા શાસ્ત્રો લખ્યા, વેદ લખ્યા, તો વેદના 4 વિભાગ કર્યા અને પછી ઘણા પુરાણો લખ્યા. 18 પુરાણ, 17 પુરાણ લખ્યા, 18મું પુરાણ બાકી હતું, પોતે નિરાશ થઈ ગયા. પછી ભગવાન કહેતા શબ્દ શાંતિ રીતે હતું તો તમે ભગવાનના લીલા ચરિત્ર ગાઓ. પછી આ વગરમાં લીલા ચરિત્ર ગાયા ત્યાર પછી એમને શાંતિ થઈ. એટલે જે મહાભારત આપણે ભાગવત મહાપુરાણ એનું લખ્યા પછી એમને આનંદ થયો. એટલે એ રીતે ભાગવત પણ એક કલ્યાણકારી સાધન છે. એમાં 11મા સ્કંદમાં ઉદ્ધવજીને કોણ કહે છે? શ્રી કૃષ્ણ ભગવાન કે હો ઉદ્ધવ, continue preaching Bhagavad Dharma, I will come as a Lord, as a Ramanand, I will come as a Narayan. એટલે આ રીતે રામાન સ્વામી કોણ હતા? ઉદ્ધવના હતા. જે આપણે આગળ કીધું. અને જે કૃષ્ણ ભગવાન એ આપણા સ્વામિનારાયણ ભગવાન. એટલે શાસ્ત્રીજી મહારાજ એ પરંપરામાં એક મહાન સાધુ થયા કે જેમણે આપણે ગુરુકુળની પરંપરા આપી અને કેટલાય લોકોનું જીવન એમણે બદલ્યું. એમની સાથે પૂજ્યપાદ પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશદાસજી હતા, એમણે પણ એ જ રીતે કોઈ દિવસ પૂજાવાનો ભાવ નથી કર્યો, કોઈ દી માનનો કોઈ દી આરોપ લીધો, મને માન દો, આ દો, કોઈ દિવસ નહીં. જે શાસ્ત્રીજી મહારાજ કે એ પુરાણી સ્વામી ફોલો. એ જ રીતે મુગલ સ્વામી હતા, એ પણ એ રીતે જોગી સ્વામી હતા, તો એ પણ એ રીતે. તો એનું નામ સાધુ કહેવાય. અત્યારે તો હે ફૂલડા નાખે, ઓલું નાખે, એટલે જલસા મારી કાંઈ કરતા. ફૂલડાનો ખરેખર બગાડ કરે બહુ સારું. ફૂલડા બગાડ ન હોય, મહારાજને ચડાવી દીધા પૂરું. એટલે આ રીતે અત્યારે ઢોંગ વધારે વધી ગયા છે. પણ શું કરો? સત્સંગ એમાં જ વધાય છે. એમ જ કે સત્સંગ બહુ આવે છે, પણ ફૂલડા વધારે એટલે કે સત્સંગ બહુ વધુ. એટલે કહેવાનું એમ છે કે શાસ્ત્રી માર્ગને એવું કંઈ ગમતું નહીં. ઈ નેવર લાઇક્સ. યુઝ ટુ અગેન્સ્ટ ઓલ ઓફ ધેટ. અને બીજું કે આજે આ ગુરુ પૂર્ણિમાની પુણ્ય સ્મૃતિમાં અમારા માતા પિતા ધામમાં ગયા. એને આજે 9મી પુણ્ય સ્મૃતિ છે. તો એના માટે પણ સત્સંગ સ્પોન્સર કર્યો છે. મારા માતા પિતા અહીંયા જ રહેતા હતા ડેલાસમાં, પણ એમને ધામમાં જવાનું થયું એટલે સીધા દેવરાજ્યા ગયા કે હવે દેવરાજ્યા જવું છે, ત્યાંથી જ ધામમાં જવું. અને ત્યાં મારી મધર આરતી કરતાં ભગવાનની સ્વામિનારાયણ કરતા, તો ઓળખતો હતો નહોતો ઓળખતો, સ્વામિનારાયણ કરતા ધામમાં પહોંચ્યો. એ જ રીતે મારા મધર
પણ હા, ભગવાનનું ભજન કરતાં કરતાં ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાનના ધામમાં ગયા. એટલે આ રીતે જે એકાંતિક ભક્તો હોય છે એ સ્વતંત્ર રીતે એમનો દેહ મૂકતા હોય છે અને એમની જે વેલ્યુ હોય છે કે આપણે તો મારે અમે તો જાણીએ છીએ તમારા માતા પિતા, પણ જે હરિભક્તો હોય એને પણ એનો મહિમા આવે. એ રીતે બીજું આજનો સત્સંગ આપણે ઘનશ્યામભાઈ પટેલ જે પેન્સિલ્વેનિયાથી આવ્યા હતા, આપણે અમૃતભાઈના સંબંધી છે. એમણે લખાવેલું 251 રૂપિયા આપેલા ગયા શનિવારે આવ્યા ત્યારે. હવે આપણે આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે એને આપણે આજે જાહેર કરીએ છીએ. અને લાઈફ મેમ્બર તરીકે તમે છીએ એ જ રીતે જિગ્નેશ છે, એ જ રીતે ભાઈ શ્રી વિશાલ પટેલ છે, મુકુલ કુમાર છે, એ બધા હંમેશા લખાવતા હોય છે. ડૉક્ટર પટેલ આપે છે, એ પણ લખાવતા હોય છે હંમેશા. અને દરેકના પૈસા આવવા મળ્યા છે, દાન કર્યું છે, જેને દેવો હોય આપી દેજો એટલે હું વપરાય જાય. બરાબર ને? પડ્યા ન આપણે વાપરવા છે, પડ્યા ન હવે વાપરીએ તો સારું, તો એમાંથી ક્યાંક સારું થાય. પછી આપણે કિચન પણ કરવું છે, રાઈટ? એવું બધું કિચન કિચન કરવું છે એટલે એમાં આપણે સરસ નવું નાખી દઈએ બધું, એટલે ગામમાં બ્રાહ્મણ આવવાના છે એટલે સારું પડશે. એની ટીમ બનાવી દેવું એટલે લોકો કર્યા કરે ખાવાની જગ્યાએ કરવું જોઈએ. બરાબર? અને બીજું આપણે આપણા ભગત આનંદાબા અહીંથી બુક થઈ ગયા બિચારા, ઇઝ ગુડ મેન. ના વિડીયો બધું બંધ થઈ ગયું. જે માણસ કરે ને એની વેલ્યુ ક્યારે થઈ જાય ત્યારે થાય, બાકી ના થાય. અત્યારે પકડી લાવો પણ વ્યાજે બધા. એટલે એ ભગત થોડા બીમાર પડી ગયા હતા. ન્યાય લખી લીધો પછી ન્યાય જાતભાઈ ગયા હતા, પણ અત્યારે સારું છે. પણ મહારાજને સર્વ રીતે મંગળ કરે એ માટે પ્રાર્થના કરીએ આપણે 2 મિનિટ. સ્વામી ના